નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 5નો વિષય ઇંગ્લિશનું યુનિટ 8 શેરિંગ ઇઝ કેરિંગ ભણીશું. તો બાળ દોસ્તો, પાઠના લેસનમાં પ્રથમ છે લિસનિંગ, એટલે કે સાંભળવું, રિસાઇટ એન્ડ એન્જોય. એ જે પોએમ છે તેને આપણે ગાન કરવાનું છે અને આનંદ માણવાનો છે. તો પોએમનું નામ છે લર્ન ટુ શેર. શેર એટલે વહેંચવું એમ, લર્ન એટલે શીખવું, વહેંચતા શીખો. તો લર્ન ટુ શેર, લર્ન ટુ શેર, ગીવ યોર સ્માઇલ ટુ કેર ફ્રોમ અ માઇલ. તો લર્ન એટલે શીખવું અને શેર એટલે વહેંચવું, વહેંચતા શીખો, વહેંચતા શીખો. ગીવ યોર સ્માઇલ, સ્માઇલ એટલે સ્મિત, હાસ્ય, તમારું સ્મિત આપો. ટુ કેર ફ્રોમ અ માઇલ, માઇલ એટલે દૂર હોય તો પણ, ગમે ત્યાં દૂર હોય તો પણ કેર એટલે ધ્યાન રાખો, ગમે ત્યાં હોય તો પણ ધ્યાન રાખો. શેર યોર ફૂડ, ફૂડ એટલે ખોરાક, ભોજન, તમારું ભોજન વહેંચીને ખાઓ. એન્ડ શેર યોર જોય, જોય એટલે આનંદ, અને તમારો આનંદ વહેંચો. કેર ફોર ફ્રેન્ડ્સ એન્ડ બી હેલ્પિંગ હેન્ડ્સ. કેર ફોર ફ્રેન્ડ એટલે મિત્રોનું ધ્યાન રાખો અને સૌને મદદરૂપ થાઓ. બી લાઇક અ સન એટલે સૂર્યની જેવા થાવ. ટુ કેર ફોર એવરીવન, સૌની કાળજી લો. કેર લાઇક અર્થ, અર્થ એટલે પૃથ્વી, પૃથ્વીની જેમ કાળજી લો. ટુ મેક યોર લાઈફ વર્થ, અને તમારું જીવન સાર્થક બનાવો, અમૂલ્ય બનાવો. બી લાઇક યોર મમ, તમારા મમ્મી જેવા થાવ. એન્ડ કીપ ગોઈંગ ઓન, અને હંમેશા વ્યસ્ત રહો. તમારી મમ્મી જેમ આખો દિવસ ઘરના કામમાં વ્યસ્ત હોય, એવી રીતે શું કહે છે, તમે તમારા મમ્મી જેવા વ્યસ્ત થાવ એમ. બી લાઇક યોર ડેડ, તમારા પપ્પા જેવા થાવ. ફીલ ઓલવેઝ ગ્લેડ, ગ્લેડ એટલે રાજી, ખુશ, હંમેશા રાજી રહો, ખુશ રહો. હવે આ પોએમને આધારે અહીં આપણે જે વર્ડ છે તેને કમ્પ્લીટ કરીશું. તો જો પ્રથમ એસ આપેલો છે અને બે જગ્યા છોડીને પછી આર આપેલો છે, બરાબર. તો આપણે લખીશું શેર. તો એસ આપેલું છે તો SHARE, શેર, બરાબર. બીજું છે લર્ન, તો એલ આપેલું છે, EAR આપેલું છે, એન લખીશું લર્ન. 3 ગ્લેડ, તો GLAD, ગ્લેડ. 4 W આપ્યો છે, RT આપેલું તો વર્થ, WORTH. પછી 5 છે ઓલવેઝ, બરાબર. એ આપેલું છે, W આપેલું છે, તો ALYAYS, ઓલવેઝ એટલે હંમેશા. હવે આપણે અહીં વાર્તા છે તે ભણીશું. વાર્તાનું નામ છે લિસન ટુ ધ સ્ટોરી, વાર્તા સાંભળો. વાર્તાનું નામ છે શેરિંગ ઇઝ કેરિંગ. તો ધેર વોઝ અ સ્મોલ વિલેજ, એક નાનકડું ગામ હતું. અ કાઇન્ડ હાર્ટેડ મેન મોહનભાઈ લીવડ ધેર. કાઇન્ડ હાર્ટેડ એટલે દયાળુ માણસ. મોહનભાઈ નામના એક દયાળુ માણસ તેમાં રહેતા હતા. મોહનભાઈ લવડ ચિલ્ડ્રન એન્ડ બિલીવડ ઇન ધ પાવર ઓફ સ્ટોરી ટેલિંગ. તો મોહનભાઈને બાળકો ખૂબ ગમતા. એન્ડ બિલીવડ ઇન ધ પાવર ઓફ સ્ટોરી ટેલિંગ. સ્ટોરી ટેલિંગ એટલે વાર્તા કથન, વાર્તા કહેવામાં, અને તેઓ વાર્તા કથનના પ્રભાવમાં માનતા. પાવર એટલે શક્તિ એમ, એના પ્રભાવમાં તેઓ માનતા, એની વાર્તા કથનના એ શક્તિમાં તેઓ માનતા એમ. એવરી ઇવનિંગ, દરરોજ સાંજે, ચિલ્ડ્રન ફ્રોમ ધ વિલેજ ગેધર્ડ અરાઉન્ડ હિમ ટુ લિસન ટુ હિઝ વન્ડરફુલ સ્ટોરીઝ. રોજ સાંજે ગામના બાળકો તેમની અદ્ભુત વાર્તાઓ સાંભળવા તેમને ઘેરી વળતા. ગેધર એટલે ટોળેવાળું, ઘેરી વળવું એમ. વન ડે, એક દિવસ, મોહનભાઈ બિગન ટુ ટેલ અ સ્ટોરી એબાઉટ અ ગ્રીડી રેબિટ. ગ્રીડી એટલે લોભી, રેબિટ એટલે સસલું. એક દિવસ મોહનભાઈએ એક લોભી સસલાની વાર્તા કહેવાનું શરૂ કર્યું. હી સેડ ટુ ધ ચિલ્ડ્રન, તેમણે બાળકોને કહ્યું, વન્સ ધેર વોઝ અ રેબિટ નેમ્ડ રાજુ હુ ઓલવેઝ વોન્ટેડ મોર. એકવાર રાજુ નામનું એક સસલું હતું. હુ ઓલવેઝ વોન્ટેડ મોર, જેણે હંમેશા વધુને વધુ જોઈતું હતું. ગમે તે કંઈ ખાવાનું પીવાનું ગમે તે વસ્તુ એને વધુ જ જોવે એમ. હી નેવર શેર્ડ હિઝ ફૂડ, તે ક્યારેય પોતાનું
ભોજન કોઈ જોડે શેર કરતો નહીં, વહેંચતો નહીં વિથ અધર્સ બીજા જોડે, એન્ડ વોઝ નેવર સેટિસ્ફાઈડ, અને તે ક્યારેય સંતુષ્ટ થતો નહીં. વન ડે, એક દિવસ, રાજુ ફાઉન્ડ અ મેજિકલ કેરટ ધેટ કુડ ગ્રાન્ટ એની વિશ. એક દિવસ રાજુને એક જાદુઈ ગાજર મળ્યું જેની કોઈ પણ ઈચ્છા પૂરી કરી શકાય. એક્ઝેક્ટલી, he wished for a huge carrot garden to keep all the carrots for himself. ઉત્તેજિત થઈને તેણે બધા ગાજર પોતે રાખી શકે તે માટે ગાજરનો એક વિશાળ બગીચો માગ્યો. હિઝ વિશ કમ ટ્રુ, તેની ઈચ્છા સાચી પડી એમ. એન્ડ ધ ગાર્ડન વોઝ ફિલ્ડ વિથ કેરટ, તેની ઈચ્છા પૂરી થઈ અને બગીચો ગાજરથી ભરાઈ ગયો. બટ સૂન, પણ તરત જ જલ્દીથી રાજુ રિયલાઇઝ, રાજુને સમજાયું દેટ હી કુડન્ટ ઇટ ઓલ ધ કેરટ્સ બાય હિમસેલ્ફ, તે એકલો આ બધો ગાજર ખાઈ શકશે નહીં. હી ફેલ્ટ લોનલી એન્ડ સેડ, લોનલી એટલે એકલું, તેને એકલવાયું લાગવા માંડ્યું અને તે ઉદાસ થઈ ગયો. વન ડે, એક દિવસ, હી સો ધ સ્ક્વિરલ્સ હિઝ ફ્રેન્ડ્સ લુકિંગ હંગ્રી. એક દિવસ તેણે જોયું તો ખિસકોલીઓ અને તેના મિત્રો, તેની બહેનપણીઓ ભૂખી હતી. રાજુ રિયલાઇઝડ ધેટ હી હેડ બીન સેલ્ફિશ, સો ડિસાઇડેડ ટુ શેર હિઝ કેરટ્સ વિથ ધેમ. રાજુને જણાયું કે તે પોતે સ્વાર્થી હતો અને તેથી તેણે તેના ગાજર તેમની સાથે વહેંચીને ખાવાનો નિર્ણય કર્યો. રાજુ શેડ હિઝ કેરટ્સ, રાજુએ પોતાના ગાજર તેમને આપ્યા. હી નોટિસ્ડ, તેણે જોયું, નોંધ્યું એમ, નોટિસ કર્યું એમ, હાઉ હેપી ઇટ મેડ એવરીવન, તેણે જોયું કે સૌ કેટલા ખુશ થયા. હી લર્ન ધ જોય ટુ ગિવિંગ એન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ શેરિંગ, કશુંક આપવાનો આનંદ કેવો હોય અને સૌની સાથે વહેંચીને ખાવાનું શું મહત્ત્વ છે તે તેણે જાણ્યું. ફ્રોમ ધેટ ડે, તે દિવસથી રાજુ બીકમ અ કાઇન્ડ એન્ડ જેનરિયસ રેબિટ એન્ડ હિઝ ફ્રેન્ડ લવડ હિમ ડિયરલી. તે દિવસથી રાજુ એક દયાળુ, કાઇન્ડ એટલે દયાળુ, અને ઉદાર સસલું બની ગયો. ડિયરલી એટલે વહાલા, અને તેના મિત્રો તેને ખૂબ ચાહતા. મોહનભાઈ એન્ડેડ ધ સ્ટોરી બાય સેઇંગ, મોહનભાઈએ વાર્તા પૂરી કરતાં કહ્યું, ચિલ્ડ્રન, બાળકો, રિમેમ્બર, યાદ રાખો, ધેટ શેરિંગ બ્રિંગ્સ હેપીનેસ એન્ડ કાઇન્ડનેસ મેક્સ ફ્રેન્ડશીપ સ્ટ્રોંગર, સ્ટ્રોંગર એટલે મજબૂત. બાળકો, યાદ રાખો, વહેંચવાથી ખુશી મળે છે અને ભલમનસાઈથી મૈત્રી, ફ્રેન્ડશીપ મજબૂત થાય છે. ઓલવેઝ બી લાઇક રાજુ, હંમેશા રાજુ જેવા રહેશો. એન્ડ યોર હાર્ટ્સ વિલ બી ફિલ્ડ વિથ જોય, અને તમારું હૃદય આનંદથી ભરાઈ જશે. They went home with the moral of the story in their hearts, ready to apply it in their own lives. વાર્તાનો બોધપાઠને હૃદયમાં લઈને પોતાના જીવનમાં તેને અનુસરવાની તૈયારી સાથે તેઓ ઘરે ગયા. તો બાળ દોસ્તો, વાર્તામાં મજા આવીને આપણી કોઈ પણ વસ્તુ હોય ખાવા પીવાની, એ બધી બધા મિત્રો જોડે શેર કરવી જોઈએ. હવે વાર્તાને આધારે એક ક્વેશ્ચન છે જેને આપણે જવાબ મેળવીશું. તો પ્રથમ છે કે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. ફર્સ્ટ ક્વેશ્ચન, હુ વોઝ રાજુ? તો રાજુ વોઝ અ ગ્રીડી રેબિટ. ક્વેશ્ચન 2, વેર ડીડ મોહનભાઈ લીવ? તો મોહનભાઈ લીવડ ઇન અ સ્મોલ વિલેજ. 3, હાઉ વોઝ ધ કેરટ? તો ધ કેરટ વોઝ મેજિકલ એન્ડ ઇટ કુડ ગ્રાન્ટ એની વિશ. 4, the garden was filled with blank. તો બ્લેન્કમાં આવશે with carrot. 5, do you share your food with your friends? તો yes, I share my food with my friends. આગળ જોઈશું મેચ A with B. એની જોડે બીને મેચ કરવાનું છે, બરાબર, જોડકા જોડવાના છે મતલબ. તો ટેલ, તો ટેલમાં આવશે એ સ્ટોરી, બરાબર. ટુ ઇમ્પોર્ટન્ટ, તો ઇમ્પોર્ટન્ટનો સામાનાર્થી થશે વેલ્યુએબલ, એટલે આવશે એ. 3, કિડ્સ, તો આવશે એમાં બી, ચિલ્ડ્રન. 4, જોય, તો એમાં આવશે હેપીનેસ સી, અને 5, બિગ, તો એમાં આવશે હ્યુજ ડી.
બરાબર. હવે આગળ જોઈશું રીડિંગ. તો રીડ ધ પેસેજ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો ફકરો વાંચો અને ખાલી જગ્યા પૂરો. તો આપણે ફકરો વાંચીશું, સમજીશું અને પછી ખાલી જગ્યાઓ પૂરીશું. તો મિતા વોકડ ટુ સ્કૂલ એવરી ડે. મિતા રોજ સવારે શાળાએ ચાલીને જતી. શી એન્જોયડ લુકિંગ એટી ધ વ્હીકલ્સ પાસિંગ બાય. તો તેને આવતા જતા વાહનો જોવાની મજા આવતી. વન ડે, એક દિવસ, શી નોટિસ્ડ ધેટ ધ વ્હીકલ્સ વેર નોટ પાસિંગ. એક દિવસ તેણે જોયું કે વાહનો અવરજવર કરતા નથી, વાહનોની અવરજવર બંધ થઈ ગઈ હતી. શી બીકમ ક્યુરિયસલી. ક્યુરિયસલી એટલે આતુરતા, કુતૂહલ. તેણે કુતૂહલ થયું. શી વોન્ટેડ ટુ નો વોટ વોઝ હેપનિંગ. તેને જાણવું હતું કે શું થઈ રહ્યું છે. શી બિગન ટુ લુક હિયર એન્ડ ધેર. તે આમથી તેમ જોવા લાગે. સ્કૂટર્સ વેર હોંકિંગ, કાર્સ વેર સ્ટક એન્ડ બસીસ વેર વેઇટિંગ. સ્કૂટર હોર્ન મારી રહ્યા હતા, સ્ટક એટલે ઊભું રહી જવું, ગાડીઓ અટકી પડી રહી હતી અને બસ વેઇટિંગ એટલે રાહ જોઈ રહી હતી. મીના બીકમ વેરી ક્યુરિયસલી નાઉ. મીનાને હવે ખૂબ કુતૂહલ થયું. શી રન ટુ ચેક વાય એવરી વન વોટ સ્ટક. બધા શા માટે અટકી પડ્યા હતા તે તપાસવા માટે તે દોડી. વેન, જ્યારે, શી રીચ ધ ટ્રાફિક સિગ્નલ. તે ટ્રાફિક સિગ્નલ પર પહોંચી. શી નોટિસ્ડ ધેટ ધ ટ્રાફિક પોલીસ હેડ સ્ટોપ્ડ ઓલ ધ વ્હીકલ્સ. ત્યારે તેણે જોયું કે ટ્રાફિક પોલીસે બધા વાહનોને રોકી રાખ્યા હતા. સમથિંગ વોઝ હેપનિંગ. કંઈક બની રહ્યું હતું. શી જમ્પડ અપ ઇન ઇગરનેસ એન્ડ રન ફાસ્ટર નાવ. તેને આતુરતાથી કૂદકો માર્યો અને હવે તે ઝડપથી દોડે. ટુ હર સરપ્રાઇઝ. તેને આશ્ચર્ય થયું. અ હેન વોઝ ક્રોસિંગ ધ રોડ વિથ 10 લિટલ ચિક્સ. એક મરઘી તેના 10 બચ્ચા સાથે રસ્તો ઓળંગી રહી હતી. ધીસ વોઝ બ્લોકિંગ ધ ટ્રાફિક. આને લીધે વાહનોને રોક્યા હતા. મિતા સ્માઇલ્ડ. મિતા હસી. શી લુકડ એટ ધ ટ્રાફિક પોલીસ. તેણે ટ્રાફિક પોલીસ સામે જોયું. હી સ્માઇલ્ડ બેક એન્ડ એલાઉડ ધ હેન ટુ ક્રોસ ધ રોડ સેફલી. તે મિતા સામે જોઈને હસ્યો અને સુરક્ષિત રીતે મરઘીને રસ્તો ઓળંગવા દીધો. હવે આ ફકરાને આધારે એક બ્લેન્ક છે તેના આપણે જવાબ મેળવીશું. પ્રથમ છે ધ નેમ ઓફ ધ ગર્લ વોઝ બ્લેન્ક. તેમાં હશે મિતા. 2. બ્લેન્ક વોઝ ક્રોસિંગ ધ રોડ. તો અ હેન. 3. ધ બસીસ વેર બ્લેન્ક. તો વેઇટિંગ. 4. શી લુકડ એટ ધ બ્લેન્ક. તેમાં હશે ટ્રાફિક પોલીસ. 5. ધ યંગ વન્સ ઓફ હેન ઇઝ કોલ્ડ બ્લેન્ક. તો આમાં હશે ચિક્સ. આગળ જોઈશું. રીડ ધ ફોર્મ, ફિલ એન્ડ ડિટેલ્સ એન્ડ ધ આન્સર ધ ક્વેશ્ચન. તો અહીંયા તમને એક જાહેરાત જેવું આપ્યું છે. નૃત્ય કલા કેન્દ્રનું ફોર્મ આપેલું છે, બરાબર. તો એ ફોર્મ તમારે ભરવાનું છે, બરાબર. તો એડ્રેસ આપ્યું છે ગોડી રોડ, દાહોદ 389151. મોબાઈલ નંબર આપેલો છે, બરાબર. એ છે કે ડાન્સ ક્લાસ રજિસ્ટ્રેશન ફોર્મ. ડાન્સ ક્લાસ શીખવા જવાનું હોય એના માટે રજિસ્ટ્રેશન કરવાનું છે એનું ફોર્મ છે, બરાબર. તો અહીંયા આપણે આપણો એડ્રેસ લખવાનો છે, બરાબર. નેમ, એડ્રેસ, જેન્ડર, ડેટ ઓફ બર્થ, કોન્ટેક્ટ નંબર, ફાધર્સ નેમ, મધર્સ નેમ, સ્ટડિંગ ઇન ક્લાસ, હાઇટ, વેઇટ, હોબીઝ લખવાનું છે, બરાબર. ઇન્સ્ટ્રક્શન, સૂચનાઓ આપેલી છે. ધ ક્લાસ વિલ સ્ટાર્ટ ફ્રોમ 5th સપ્ટેમ્બર. ક્લાસ 5 સપ્ટેમ્બરે ચાલુ થશે. બેસ્ટ પરફોર્મર્સ વિલ ગેટ પ્રાઇઝ. સારું પરફોર્મ કરનારને પ્રાઇઝ મળશે. કસ્ટમ્સ વિલ બી પ્રોવાઇડેડ ફી. ટાઈમિંગ ઓફ ક્લાસ ઇઝ 7 PM to 9 PM. સબમિટ ધ ફોર્મ બાય 31st ઓગસ્ટ. આગળ જોઈશું. તો આને આધારે એક ક્વેશ્ચન છે જેને આપણે જવાબ મેળવીએ. તો પ્રથમ છે કે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડાન્સ ક્લાસ. તો ડાન્સ ક્લાસનું નામ શું છે? તો ધ નેમ ઓફ ધ ડાન્સ ક્લાસ ઇઝ નૃત્ય કલા કેન્દ્ર. 2. વેર ઇઝ ધીસ ક્લાસ સિચ્યુએટેડ. The class is situated on Godi Road in Dahod. 3. Can you submit the form in September? તો no.
You cannot submit the form in September. 4. When will the class start? So the class will start from 5th September. આગળ જોઈશું writing. Write the process of sowing a seed in correct order. તો કેવી રીતે બીજ વાવવું તેનું તમારે અહીંયા જે વાક્ય છે આડાવાળા છે બરાબર તેને ગોઠવીને લખવાના છે. તો પ્રથમ આપણે વાંચન કરીશું. તો પ્રથમ છે કે place a seed in the hole. 2. Sprinkle water on the soil. 3. Let the seed grow in the sunlight. 4. Dig a hole in the soil. અને 5. Cover the seed with the soil. તો આપણે એક કરેક્ટ ઓર્ડરમાં એટલે કે લાઇન્સમાં લખીશું. તો પ્રથમ આવશે કે dig a hole in the soil. 2. Place the seed in the hole. 3. Cover the seed with the soil. 4. Sprinkle water on the soil. અને 5 આવશે કે let the seed grow in the sunlight. આગળ જોઈશું. Discuss with your friends about your favorite picnic spot and answer the question. તો તમારા મિત્ર જોડે તમારા ફેવરિટ પિકનિક સ્પોટનું વાત કરવાની છે બરાબર અને એના આધારે પ્રશ્નોના જવાબ મેળવવાના છે. તો પ્રથમ છે કે વેર ડુ યુ વોન્ટ ટુ ગો, તમે ક્યાં જવું પસંદ કરશો? તો વી વોન્ટ ટુ ગો જાંબુઘોડા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી. Question 2. What are the main attractions there? તો animals like leopard, jackal, wild boar, sloth bear, hyena, nilgai, barking deer and चौसिंगा यानी कि फोर हॉर्न एंटीलोप are the main attraction there. 3. How will you reach there? So by road. 4. List the things you want to take with you. તો લિસ્ટ બનાવશો કે ત્યાં તમે શું સાથે લઈ ગયા હતા? તો કેમેરા, બાયનોક્યુલર્સ એન્ડ સ્નેક્સ. 5. રાઇટ 5 સેન્ટેન્સ અબાઉટ યોર લાસ્ટ જર્ની. 5 વાક્યો લખવાના છે તમારી છેલ્લી જર્ની વિશેના. So I went to Jambugoda with my family. We enjoyed the natural beauty of this palace. We took a walk in the forest. We also enjoyed safari and trekking. There are many bamboo and mahuda trees in the forest. આગળ જોઈશું લેંગ્વેજ ફંક્શન. Right palace is where you listen. રીડ ધ ફોલોઈંગ ઇન્સ્ટ્રક્શન. તો તમે આ ક્યાં સાંભળ્યું એ તમારે અહીં લખવાનું છે બરાબર. તો પ્રથમ છે કીપ સાયલેન્સ. તો તમે આવું ક્યાં સાંભળ્યું હોઈ શકે? તો હોસ્પિટલ. 2. ટેક ઓફ યોર શૂઝ. તો ટેમ્પલ. 3. ડિપોઝિટ યોર મની હિયર. બેંક. 4. બીવેર ઓફ પીક પોકેટ્સ. તો બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, ટેમ્પલ વગેરે જગ્યાએ આપણે આવું સાંભળી શકીએ કે પોકેટમાં જે હોય ચોર હોય એનાથી સાવધાન નહીં રહેવાનું. 5. સ્ટેન્ડ ઇન અ ક્યુ. તો ટેમ્પલ અને ટિકિટ કાઉન્ટર જગ્યા. 6. ડોન્ટ ટચ ધ સ્ટેચ્યુ. તો ગાર્ડન અને મ્યુઝિયમમાં આપણે સાંભળી હોઈ શકાય. આગળ જોઈશું. રીડ એન્ડ ઇનેક્ટ. વાંચો અને જોડો. રીડ ધ ચીટ એન્ડ ઇનેક્ટ ઇન ફ્રન્ટ ઓફ ધ ક્લાસ. હિયર આર સમ સેન્ટેન્સ ફોર ચીટ્સ. તો જુઓ તમારે જે આ સૂચનાઓ આપી છે તે એ પ્રમાણે તમારે કરવાનું છે બરાબર. ગો આઉટ ઓફ ધ ક્લાસ. ક્લાસની બહાર જવાનું. ડાન્સ કરવાનું. સ્ટેમ્પ યોર રાઇટ લેગ. જમણા પગે ઊભા રહેવાનું. લાફ લાઉડલી ઊંચા અવાજે હસવાનું. સ્કીપ કૂદવાનું. બ્રિંગ મી એ બુક. મને પુસ્તક આપવાનું. સ્નેપ યોર ફિંગર્સ. તમારી આંગળીઓને વડે તાળી પાડવાની. પ્લે ક્રિકેટ. ક્રાય લાઇક અ બેબી. નાના બાળકની જેમ રડવાનું. તો તમારા શિક્ષક શ્રી તમારા વિદ્યાર્થીઓને 3 થી 4 જૂથમાં વહેંચી અને દરેક જૂથમાંથી એક વિદ્યાર્થીને ચિઠ્ઠી ઉપાડવા કહેશે અને વિદ્યાર્થી તે ચિઠ્ઠી ઉપાડશે અને આ આપેલી ક્રિયાઓ કરશે. તેના જૂથના બીજા વિદ્યાર્થીઓ આ ક્રિયાને ઓળખી બતાવશે અને સાચો જવાબ આપનાર જૂથને
પોઈન્ટ મળશે. બરાબર, આગળ જોઈશું. મેચ A with B. તો રેઇઝ યોર હેન્ડ્સ. તો આ તમારી હાથ ઊંચા કરો, આવું ક્યાં તમે સાંભળ્યું હોઈ શકે. બરાબર, તો સ્કૂલ તો આવશે સી. ટુ બ્રિંગ યોર ઓવન કન્ટેનર ફોર ધ મિલ્ક. તો આવું આપણે ડેરીમાં સાંભળ્યું હોઈ શકે. બરાબર, તો આવશે એ. 3. નાઉ મિસિસ દીક્ષિત એન્ડ મિસ્ટર દીક્ષિત વિલ પરફોર્મ ભરતનાટ્યમ. તો આમાં આવશે ઓડિટોરિયમ. ફોર પેસેન્જર્સ આર રિક્વેસ્ટેડ ટુ ટેક કેર ઓફ ધેર લગેજ. તો આવું આપણે બસ સ્ટેશને સાંભળ્યું હોઈ શકે. તો એ આવશે. 5. ચેક મેડિસિન બિફોર યુઝ. તો આવું આપણે હોસ્પિટલમાં સાંભળ્યું હોઈ શકે. તો આમાં આવશે બી. આગળ જોઈશું વોકેબ્યુલરી. શબ્દ ભંડોળ. Sort the words into correct categories and write them in the table. તો જો અહીંયા તમને કૌંસમાં જે શબ્દો આપેલા છે, તો ફૂડ, ઓફિસ ઓફિસ સ્ટેશનરી, ઓક્યુપેશન અને રિલેશન એ અલગ પાડવાના છે. તો જે રૂલર, અ પેર ઓફ સીઝર્સ, પાયલોટ, સ્ટ્રોબેરી, સલાડ, બિસ્કિટ, બ્લેકસ્મિથ, કઝિન, સિસ્ટર ઇન લો, માર્કેટ અને ક્લાર્ક. તો તમારે અલગ પાડીને લખવાના છે. તો ફૂડમાં આવશે સ્ટ્રોબેરી, સલાડ એન્ડ બિસ્કિટ. ઓફિસ સ્ટેશનરી તો એમાં આવશે રૂલર, પેર ઓફ સીઝર્સ અને માર્કર્સ. માર્કેટ નહીં, બરાબર, માર્કર્સ. ઓક્યુપેશન્સ તો પાયલોટ, બ્લેકસ્મિથ અને ક્લાર્ક. રિલેશન તો કઝિન અને સિસ્ટર ઇન લો. આગળ જોઈશું મેક એ વિથ બી. આ પણ આપણે જોડકા જોડવાના છે. બરાબર, તો વન હુ રીડ્સ ન્યૂઝ ઓન ટીવી. તે ટીવીમાં સમાચાર વાંચીને શું કહેવાય? ન્યૂઝ રીડર. તો આમાં આવશે ઈ. 2. વન હુ ઇસ્યુ બુક ઇન ધ લાઇબ્રેરી. તો આમાં આવશે લાઇબ્રેરિયન એ. 3. વન હુ ડાયરેક્ટ્સ ટ્રાફિક. તો આમાં આવશે ટ્રાફિક પોલીસ ડી. 4. અ પેલેસ વેર કલેક્શન ઓફ પેઇન્ટિંગ્સ, સ્કલ્પચર્સ એન્ડ અધર વેલ્યુએબલ આર્ટિકલ્સ આર કેપ્ટ ફોર પબ્લિક. તો આમાં આવશે મ્યુઝિયમ. 5. વન કેન યુઝ ઇટ ટુ ઓર્ડર ફૂડ ઇન અ હોટલ. તો આમાં આવશે મેનુ કાર્ડ સી. આગળ જોઈશું એક્ટિવિટી. સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ અ પેરેગ્રાફ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. તો ચિત્રનો અભ્યાસ કરી અને જે કૌંસમાં શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરી અને ફકરો લખવાનો છે, પેરેગ્રાફ લખવાનો છે. કૌંસમાંના શબ્દો છે બીચ, બોયઝ, સેન્ડ, કાસલ, સનગ્લાસીસ, બકેટ અને સોલ્વ્સ. તો આપણે આ ચિત્રનો અભ્યાસ કરીશું. જો કિલ્લો બનાવેલો છે, બાળકો પાણીમાં તરે છે અને બીજા બાળકો છે માટીમાં રમે છે, મમ્મી પપ્પા બે બેઠા છે. બરાબર, તો આપણે ફકરો લખીશું. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ બીચ. ધેર આર મેની પીપલ ઓન ધ બીચ. સમ પીપલ આર સિટિંગ ઓન ધ સેન્ડ. અ મેન એન્ડ અ વુમેન આર સિટિંગ ઓન અ મેટ. 2 boys are swimming in the sea. They are enjoying themselves. A boy and a girl are making a sandcastle. The boy is wearing sunglasses. There is a basket, a bucket, 2 glasses, a shovel, and a pair of sunglasses near the castle. A small boy is walking towards the sandcastle. He has a bucket and a shovel in his hands. બરાબર, આ રીતે તમારે ફકરો પૂર્ણ કરવાનો છે. આગળ જોઈશું સ્પીકિંગ, બોલવું. બરાબર, તો સ્ટડી ધ પિક્ચર એન્ડ સ્પીક એબાઉટ ધેમ વિથ ધ હેલ્પ ઓફ ક્લુ. તો આપેલ ક્લુના આધારે તમે રાણકી વાવ, ઝૂલતા મિનાર બધા વિશે વાક્યો લખવાના છે 4 થી 5 જે. બરાબર, ક્લુ છે કે વોટ ઇઝ ઇટ, વેર ઇઝ ઇટ, તે ક્યાં છે, હેવ યુ વિઝિટેડ ઇટ, ડુ યુ લાઇક ઇટ, તમે ત્યાંની મુલાકાત લીધી, તમને તે ગમ્યું, વેન વિલ યુ ગો ધેર, તમે ક્યારે જશો ત્યાં, હાઉ વિલ યુ ગો ધેર, કેવી રીતે જશો, ડુ યુ વોન્ટ ટુ વિઝિટ ધીસ પેલેસ ફ્રોમ યોર સ્કૂલ, તમારી શાળામાંથી તમે જવા ઈચ્છશો, તમારે એને લખવાનું છે. બરાબર, પ્રથમ છે રાની કી વાવ. તો લખીશું કે ધીસ ઇઝ રાની કી વાવ. ઇટ ઇઝ અ બ્યુટિફુલ સ્ટેપવેલ located in Patan district. I visited it last year with my family.
It is about 123 kilometers from Ahmedabad. We went by car and reached there in 3 hours. I liked it very much. I would like to go to there again with my school friends. બીજું ચિત્ર છે ઝૂલતા મિનારાનું. તો this is ઝૂલતા મિનારા. It is located in Sarangpur in Ahmedabad. The mystery of these minarets is that if you shake one minaret, the other one also starts shaking after a few seconds. Hence, it is called a Zulta Minara. Our class visited this palace last year. We went there by our school bus. We all liked it very much. ત્રીજું ચિત્ર છે સીદી સૈયદ જાળી. તો this is Sidi Sayed in Jali. It is one of the most beautifully carved windows of a famous mosque located in Lal Darwaza in Ahmedabad. I visited it last week with my cousins. We went there by car. We all liked it very much. I would like to visit it again with my school friends. ચોથું ચિત્ર છે સૂર્ય મંદિર. તો this is the Surya Mandir. It is a beautiful temple dedicated to the sun god. It is located in Modhera village of Mehsana district. It is about 100 km from Ahmedabad, 38 km from Gandhinagar and 26 km from Mehsana. I visited it last month with my school friends. We all liked it very much. I would like to visit it again with my family. હવે છે અટલ બ્રિજ. તો there is this is the famous Atal Bridge in Ahmedabad. It is a beautiful bridge built over the Sabarmati River. It connects the west and the east parts of the Sabarmati riverfront. It often go there with my family or friends. We enjoy taking a walk on the Atal Bridge. We sit there and enjoy the beauty of the river. I would like to visit it again with my school friends. Akshardham. So this is the Akshardham temple in Gandhinagar. Our class visited this famous temple last year. It is around 30 kilometers from Ahmedabad. We went there by our school bus. We all liked it very much. I would like to visit it again with my family. I want to see the Satchit Anand water show in the evening. આગળ જોઈશું ડુ ઇટ યોર સેલ્ફ, તમારી જાતે કરો. તો મેક અ લિસ્ટ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ દેટ યુ લિસન એટ યોર હોમ એન્ડ સ્કૂલ. તો તમારા સ્કૂલમાંથી ને તમારા ઘરમાંથી તમને જે સૂચનાઓ મળે છે તેની તમારે અહીંયા નોંધ કરવાની છે, બરાબર. તો લિસ્ટ બનાવવાનું છે. તો લિસ્ટ બનાવીશું કે પ્રથમ ફિનિશ યોર બ્રેકફાસ્ટ, તમારો નાસ્તો ખતમ કરો. 2 ડોન્ટ વોચ ટીવી ઓલ ધ ટાઈમ, આખો દિવસ ટીવી નહીં જોવાની. આવું કોણ કહેતું હોય ઘરમાં? મમ્મી, બરાબર. એ ઘરમાં તમને આવી ઇન્સ્ટ્રક્શન મળતી છે. 3 ડુ યોર હોમવર્ક. 4 ક્લીન યોર રૂમ. 5 arrange your books in your bag. 6 put your shoes and socks properly. 7 don't play in the sun. 8 come home soon. 9 be careful when you are crossing the road. And 10 wash your hands and feet. તો મિત્રો અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. તો જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.